નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક નવું પ્રકરણ કે જીવ વિજ્ઞાનનું છે, પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ઓનલાઈન લેક્ચર નંબર 1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એનું બોર્ડની અંદર વેટેજ જોઈ લઈએ 1+1+3 યાની કે વિભાગ A ની અંદર એક માર્કના 2 કાં તો ખાલી જગ્યા, કાં તો ટૂંકા પ્રશ્ન, કાં તો ખરા ખોટા, કાં તો જોડકા, તો ગમે તે પૂછાઈ શકે. 1+1 અને 3 માર્કનો એક સેક્શન C ની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. ટોટલ 5 માર્કનું વેઇટેજ છે. તો આજનું જે ચેપ્ટર છે કે પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન, એ આપણા વ્યવહારિક જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે અને વ્યવહારિક જીવન સાથે સંકળાયેલું છે. એમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણે એનો મહેસૂસ કરી શકતા હોય છે કે આ નિયંત્રણ અને સંકલન. તો સૌથી પહેલા આપણે જોઈએ છે કે નિયંત્રણ અને સંકલનમાં સૌથી મહત્વનો જો ભાગ ભજવતો હોય તો સૌથી પહેલા બે વચ્ચે એક ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ. આ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ એ નિયંત્રણ અને સંકલનમાં ખૂબ જ મહત્વનું હોય. આજે આપણે ચેતાતંત્રની આકૃતિ પૂરું દોરીશું, કેવી રીતે કામ કરે છે એ પણ જોઈશું. તો પહેલા તો ઓવરઓલ સમજી લે કે ચેતાતંત્ર કેવી રીતના નિયંત્રણ અને સંકલનનો આપણી અંદર સંકલન કરે છે, કે કેવી રીતના એ અનુભવી છે. પહેલા આપણે દાખલા તરીકે વાત કરીએ કે કોઈ પણ વસ્તુ હોય, જાણે કે કોઈ જગ્યાએ આપણે મિમિક્રીમાં બેઠા હોય, હાસ્યનો પ્રોગ્રામ હોય, હાસ્યના પ્રોગ્રામમાં બેઠા હોય, ત્યાં આપણે કોઈને પણ રડતા જોયો નથી કે બધા હસતા હોય ને એક પોતે રૂડતો હોય. તો એની અંદર કઈ ક્રિયા જોતા જોઈએ કે જે વક્તા હોય છે, બોલતો હોય છે, એટલે એ આપણા કાન દ્વારા સાંભળીએ છે અને એનું આપણા નાના મગજ દ્વારા એનાલિસિસ થાય છે. અને નાના મગજ ચોક્કસ અંગને પ્રતિચાર આપે છે કે હસવું કે રડવું. એ જગ્યાએ ક્યાંક કોઈ લોકો રોતા નથી, તે પર દરેક જણ હસે છે. યાની કે નિયંત્રણ અને સંકલન એનું ચોક્કસ જગ્યાએનું એનાલિસિસ કરે છે. અમુક ક્રિયા પર નિયંત્રણ કે બહુ ઝડપ, બહુ ઘૂંટેથી ન હસે, એકદમ જેટલી પ્રમાણેનું આપણી જે હસવાની કેપેસિટી હોય એ પ્રમાણેનું આપણે હાસ્ય જે તે અંગને કાપે છે અને સંકલન કરે છે. બરોબર છે. તો એ જ આખી જે વક્તા સાથે એનું આખી ક્રિયાનું સંકલન છે. એવું જ આપણે બીજી વાત કરી કે ક્યાંય આપણે આપણા બેસણામાં ગયા હોય તો એ જગ્યાએ આપણે આપણું જે ફેસની મૃદા છે, આપણું જે બોલવાની જે છબી છે, બરોબર છે, એ કેવું છે કે રુદન ટાઈપની હોય, એક ગંભીર મુદ્રા હોય. ત્યાં કોઈ હસી હસીને કોઈ વાત નથી કે વેરી ગુડ, નાઇસ ફોટો, એવું કોઈ કહેતું નથી. બરોબર છે. તો એ પણ શું કરે છે કે એની અંદર પણ ચેતાતંત્ર આખી આ વસ્તુને, આપણા આખી પરિસ્થિતિને એ પોતે કેચઅપ કરે છે અને એ પરિસ્થિતિને અનુલક્ષીને નિયંત્રણ અને સંકલન કરે છે. એમાં ચેતાતંત્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ અંતઃસ્ત્રાવો પણ ભાગ ભજવે છે. તો એ અંતઃસ્ત્રાવો જે છે કે પહેલા જ આપણે અંતઃસ્ત્રાવ આપણે પ્રકરણ 6 ની અંદર શીખી ગયા. આપણા મોઢાની અંદર રહેલું જે લાળ રસ, એમાઇલિન નામનો ઉત્સેચક, એ પણ એક પ્રકારનું ઉત્સેચક. આમ દરેક સ્ટેજ ઉપર આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. હોજરીની અંદરથી આપણે જોઈએ છીએ કે ગમન હાઇડ્રોક્લોરિક એસિડ, નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મા, આમ 3 અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ, આંતરગ્રંથિમાંથી આંતરરસ. તો આ તમે જુઓ છે કે બધા અંતઃસ્ત્રાવો છે, ચોક્કસ જગ્યાએ એની ઇફેક્ટ કરે છે. આ ચેપ્ટરમાં આનાથી પરફેક્ટ કયા અંગમાંથી કયો અંતઃસ્ત્રાવ છે એનો પણ આજે આપણે અભ્યાસ કરવાના છે. ચેતાકોષની વાત કરીએ. સૌથી પહેલા ચેતાપેશીની અંદર આપણો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે જેને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. આપણું જે ચેતાકોષ છે આપણે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આપણી રચના અને ક્રિયા બંનેનું સંકલન કરવાનું કાર્ય તો ચેતાપેશી અંદર રહેલું છે. ચેતાકોષની અંદર એક કોષકાય હોય છે. કોષકાયની જોડે જોડે શિખાતંતુ હોય છે, અક્ષતંતુ અને તંતુઓ હોય છે. બરોબર છે. એક આગળ આપણે જોઈએ છે કે તંતુઓ પણ ચેતાંતો. તો આ ત્રણેય વસ્તુ આપણે ઓરલી સમજી લઈએ કે કોષકાય, શિખાતંતુઓ જે તે આપણા અંગમાંથી સંવેદના ગ્રહણ કરી કોષકાયની અંદર સંગ્રહ કરે. કોષકાય એ અક્ષતંતુમાંથી ઝડપથી પસાર કરી અને ચેતાંતો સુધી લઈ જાય છે અને ચેતાંતો નાના મગજ સુધી લઈ જાય છે. એ આપણે આજે આકૃતિ દોરી અને ડિટેલમાં સમજવાના છે. આપણે ચેતાકોષની રચના જોઈ. એના ચેતાકોષ યાની કે જે ચેતાતંત્ર છે પ્રતિચાર રૂપે કઈ કઈ ક્રિયા છે
તો પ્રતિચાર રૂપે પરાવર્તિત ક્રિયા, અનૈચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા. ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા. તો પરાવર્તિત ક્રિયાઓ એનો પણ આ વખતે આપણે ડિટેલમાં નેક્સ્ટ ચેપ્ટર ની અંદર અભ્યાસ કરવાનો છે. જેમ કે આપણે કહીએ કે કોઈ બી વસ્તુ ગરમ વસ્તુ આપણે પકડીએ તે વખતે ગરમ વસ્તુ આપણે તરત છોડી દઈએ, એને આપણે પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એ પરાવર્તિત ક્રિયામાં શું થતું હોય, કોઈ આપણે હાસ્યની અંદર કોઈ બી હોય છે તે પહેલા એનું એનાલિસિસ થતું હોય છે કે કોઈ પણ વસ્તુને આપણે જોઈએ, આપણા ચેતાતંત્ર એનું ગ્રહણ કરે, નાના મગજને મોકલે, નાના મગજની ઓળખ કરે, નાના મગજ જે તે અંગને આદેશ આપે કે ચલો એને આ કે વ્યક્તિ ઓળખીને એને બોલાવો. પણ જ્યારે આ જે પરાવર્તિત ક્રિયા છે, અચાનક થતી ક્રિયા, કે ગરમ વસ્તુ પકડી તે વખતે આપણે કહીએ રાહ નથી જોઈ તરત છોડી દઈએ છીએ, એની અંદર આપણી અંદર જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુમાંથી તરત મેસેજ ત્યાંથી ફોરવર્ડ થઈ જાય એટલે એ વસ્તુને તરત ત્યાં શું કહે કે છોડી દો. બરોબર છે. તો એ આજે પણ આજે ડિટેલમાં આકૃતિ દોરીને આનો અભ્યાસ કરવાનો છે. પરાવર્તિત ક્રિયાઓ એવી બધી ઘણી બધી છે કે કોઈ બી આપણે આંખમાં કોઈ ટોર્ચ મારે તો તરત આપણે હાથ આમ આડો કરી દઈએ છીએ. એવી ઘણી બધી પરાવર્તિત ક્રિયાઓ છે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઐચ્છિક ક્રિયા કે આપણે ગમતી હોય ક્રિયા, અનૈચ્છિક ક્રિયાઓ કે આપણને ન ગમતી હોય એવી ક્રિયાનું પણ નિયંત્રણ આ ચેતાતંત્ર યાને કે ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે તે કરે છે. ઐચ્છિક ક્રિયા એટલે આપણી મદદથી બોલવું, ચાલવું, એ બધી ઐચ્છિક ક્રિયા. અનૈચ્છિક ક્રિયા યાને કે હૃદયનું ધબકવું, ખોરાકનું પાચન થવું, આ બધી કેવી છે અનૈચ્છિક ક્રિયા છે કે આપણી સંમતિ નથી પણ હૃદય ધબકવાનું છે. ખોરાક ખાધું છે એટલે એનું સમય મુજબ ખોરાકનું પાચન થવાનું છે. આ બધી ક્રિયાઓનું પ્રત્યક્ષ પરોક્ષ રીતે ચેતાતંત્રની અંદર સમાવેશ થતો જોવા મળે છે. બીજું કે ચેતાતંત્રની અંદર પર્યાવરણમાં થતા ફેરફાર અને પરિવર્તન એ પણ મહત્વનો ભાગ ભજવે છે. તો ફેરફાર કેવી રીતના થાય છે, એ હલનચલનની ક્રિયા દ્વારા પોતે શું કરે છે કે પર્યાવરણમાં થતા ફેરફારની આપણે હલનચલનની ક્રિયા દ્વારા માહિતી, જાણે કે આપણે સાદી ભાષામાં કહીએ કે પર્યાવરણમાં ફેરફાર, જ્યારે કે આપણે શિયાળો આવે તો ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધે, ઠંડીનું પ્રમાણ વધે એટલે શું થઈ જાય, આપણે હલનચલન કરીએ કે આપણે કબાટમાંથી ગરમ વસ્તુ, ગરમ કપડાં કાઢીએ છીએ, પહેરીએ છીએ. બરોબર છે. વરસાદ પડે છે, છત્રી કાઢીએ છીએ, રેનકોટ પહેરીએ છીએ. ગરમી લાગે છે તો આપણે એસી ચાલુ કરીએ છીએ. આ બધું શું કરે છે, આપણે હલનચલન કરીએ છીએ. એને કે પર્યાવરણમાં થતા ફેરફાર અને પરિવર્તન એ પણ હલનચલનની ક્રિયા સાથે સંકળાયેલા છે. પણ વૃદ્ધિ એ હલનચલનની ક્રિયા સાથે સંબંધિત નથી. વૃદ્ધિ થવી એ હલનચલન નથી. એ ખાસ વૃદ્ધિ કેવી છે ને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ થતી જોવા મળે છે, એ હલનચલન સાથે આપણે લઈ શકીએ નહીં. હલનચલનની વ્યાખ્યા આપણે થઈ કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન તરીકે ઓળખવામાં આવે. સ્થિતિમાં, ભૌતિક સ્થિતિમાં, અહીંથી અહીંયા છું અને હું અહીંયાથી આમ ગયો, તેને શું કહેવાય છે, હલનચલન કહેવાય છે. બરોબર છે. તો એ સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે બીજનું અંકુરણ થવું, છોડનું અંકુરણ થવું, પ્રાંગણના નાના ફાંદા ફૂટવા, આ બધું શું થાય તો હલનચલનનું પરિણામ છે. આપણે બીજ વાયા તો ધીરે ધીરે શું થાય, ફૂટે છે અને જમીન તોડીને બહાર આવે છે. તો એ હલનચલનની ક્રિયા સાથે છે. પણ દોડવું, રમવું, ચાલવું એ વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી, પણ એ અન્ય કાર્ય સાથે સંકળાયેલી છે. કેમ કે આ દોડવું, રમવું, ચાલવું ને વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી, પણ એ અન્ય ક્રિયા. જેમ કે દોડવું, એ કોઈ વ્યક્તિ નાનો છોકરો હોય પેલા ઘૂંટણીએ ચાલતો હોય, ધીરે ધીરે ચાલવા માંડે એટલે એ શું થઈ ગયું, એને હલનચલન કર્યું. એ અન્ય ક્રિયા સાથે એ વૃદ્ધિ, એની અંદર વૃદ્ધિ સમાવેશ નથી. યાને કે ચાલવું એની અંદર એ વૃદ્ધિ ભાગ ભજવતી હોતી નથી. ત્રીજું છે કે અમીબાની અંદર જે અમીબા આપણે જોઈ ગયા કે અમીબા પોતે ખોટા પગ દ્વારા અંતઃગ્રહણ કરે છે. તો અમીબા શું કરે છે કે ખોરાકનો કણ આપણે જોઈ ગયા કે 6 આકૃતિ દ્વારા કે જે બાજુ ખોરાક હોય એ બાજુ ખોટા પગનું નિર્માણ કરે, ધીરે ધીરે ખોરાકના કણ તરફ આગળ વધે અને ધીરે ધીરે અન્નધાનીનું નિર્માણ કરે અને ખોરાકના કણને અંદર લઈ લે. એટલે અમીબા પણ શું કરે છે કે પોતે હલનચલન દ્વારા ખોરાક અંતઃગ્રહણ કરે છે. કોઈ વખત તીવ્ર પ્રકાશ આવે એ વખત આપણે હાથ આડો કરીએ છીએ, એ પણ આપણે હલનચલન કરીએ છીએ. અને ગરમ વસ્તુને અડીએ, સ્પર્શ થતા આપણને ગરમ લાગે એટલે છોડી દઈએ તો પણ શું થઈ જાય છે કે હલનચલન સાથે સંકળાયેલી બધી ક્રિયાઓ છે.
બીજો એક આગળ મહત્વનો પ્રશ્ન છે કે સંવેદનાગ્રાહી અંગો એટલે શું? સંવેદના એટલે શું? તો કોઈ બી વસ્તુ ગંભીરતા આપણે જોઈએ છે, કઈ જગ્યાએ હસવું, કોઈ જગ્યાએ રડવું, બરોબર છે, કઈ જગ્યાએ ન બોલવું, આ બધી સંવેદનાગ્રાહી અંગો આપણા શરીરમાં આવેલા છે, જે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે એક પ્રકારની વિશિષ્ટ રચના આવેલી હોય છે. તો કઈ કઈ જગ્યાએ આવેલી હોય છે વિશિષ્ટ રચના? તો આપણા જીભની અંદર આવેલી હોય છે, આંખની અંદર આવેલી હોય, પછી ત્વચાની અંદર આવેલી હોય, નાકની અંદર આવેલી હોય, બરોબર છે. તો આ જુદી જુદી જગ્યાએ આપણે વિશિષ્ટ રચના આવેલી છે સંવેદનાને ગ્રહણ કરવા માટે. મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને આપણે સંવેદનાગ્રાહી અંગો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ડિટેલમાં કહીએ કે સંવેદનાગ્રાહીનું પહેલું ઉદાહરણ લઈએ કે રસગ્રાહી એકમો. તો રસ છે, કોઈ બી વસ્તુનો ટેસ્ટ આપણે લેવો હોય તો આપણી જીભ એ ટેસ્ટનો હોય. તો એ જીભનો પણ તમે જોવો છો કે આપણી પાસે જીભ જે છે, જીભનો આ બાજુ આકાર આ ટાઈપનો હોય. અહીંયા એ મીઠાનો સ્વાદ, એ ગળ્યું છે, મીઠું છે, મીઠાનો સ્વાદ આપણે કોઈ બી મીઠું ચાખીએ આમ કરીને ગળ્યું ચાખવાનું હોય. જીભના આ ટેડવા બાજુ મીઠી વસ્તુનો સ્વાદ ચાખવામાં આવે. કોઈ બી કડવો સ્વાદ છે, એ કડવો એ જીભના પાછળના ભાગમાં કડવો સ્વાદ અનુભવાય. જેમ કે આપણે કોઈ ગોળી ગળીએ, જીભ ઉપર મૂકીએ ત્યાં કડવી ના લાગે, પણ જીભ ગળવા જઈએ ને ઠીક આ ભાગમાંથી પસાર થાય એટલે આપણને આટલા અંદરની બાજુ કડવું લાગે. આ ભાગ એ કડવા સ્વાદને ગ્રહણ કરે છે, જ્યારે આ સાઈડનો ભાગ છે એ ખટાશના ભાગને ગ્રહણ કરે છે. આમ જીભ પણ ત્રણ જુદા જુદા ભાગની અંદરથી સ્વાદને ગ્રહણ કરે છે. તો રસગ્રાહી એકમોમાં જીભની સપાટી પર પાછી ત્રણ જગ્યાએ અહીંયા સ્વાદ પારખે છે. મીઠું, મીઠાશનો, અહીંયા પાછળની બાજુ કડવો અને આજુબાજુ ખટાશવાળો ભાગનો સ્વાદને ઓળખે છે. ધ્રાણ સંબંધી ગ્રાહી એકમો. તો નાક એ શું કરે? ધ્રાણ એટલે સુગંધ, ગંધ પારખે છે. સારી સુગંધ, ખરાબ સુગંધ, કોઈ જગ્યાએ વસ્તુ બનતી હોય એની સુગંધ આવી, ગંધ આવી ને સુગંધ આવી, સારી અને ખરાબ બે પરખવાની આપણે નાકની અધિચ્છદના કોષો છે એ પોતે ગ્રહણ કરે છે ને સંવેદનાગ્રાહી અંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે સ્પર્શ. તો સ્પર્શ ક્યાં કે આપણી ચામડી, આપણે બેઠા હોઈએ ને ટીવી જોવામાં મગ્ન હોય, પગના ઠીક ટચલી આંગળી પર કઈ કીડી આમ કઈ તો તરત આપણને ખબર પડી જાય. કેમ કે ત્વચા એ પોતે શું કે સંવેદનાગ્રાહી અંગો છે. એ કીડીનું કરડવું, એ શું કીડીએ આપણા ચામડીને સ્પર્શ કર્યો, બરોબર છે. ઊંઘની અંદર પણ આપણા કાનની અંદર કોઈ વસ્તુ નાખીએ તો ઊંઘમાં પણ એના હાથ આમ કરીએ, ખ્યાલ આવી ગયો? તો એ શું થઈ જાય કે ત્વચા પોતે સ્પર્શ ગ્રાહી અંગો છે. ઊંઘમાં હોઈએ તો પણ આપણને શું થઈ જાય છે કે ગ્રાહી અંગો દ્વારા આપણને ખબર છે. પ્રકાશ યાને કે દ્રષ્ટિ સાથે આંખ છે, એ આંખમાં આપણે વાત કરી કે દ્રશ્ય સાથે સંકળાયેલી છે કે પ્રકાશનું ઓછું થવું, વધારે થવું, કે વધારે આવે તો આપણે હાથ આડો કરી દેવો, ઓછું થવું તો લાઈટ કરવી, આ બધું આપણે પ્રકાશ દ્રષ્ટિ સાથે સંકળાયેલી છે, આંખમાં છે ને દ્રશ્ય સાથે સંકળાયેલી છે. અને છેલ્લું છે ધ્વનિગ્રાહી. ધ્વનિ એટલે અંતઃકરણ. આપણા કાનની અંદર હથોડી, એરણ અને પેંગડું જે નવની અંદર આપણે શીખ્યા હતા, એના દ્વારા શું થાય છે કે અંતઃકરણમાં અવાજનું ઓળખ થાય છે. અને કોનો અવાજ છે આપણે ઓળખી છે. કોઈ સંબંધીઓ છે દરવાજાની પેલી બાજુ કોઈ બોલે, ખખડાવે, આપણે કહીએ છીએ કોણ છે, તો સામેથી બોલે તો આપણે એના અવાજ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કોઈ સંબંધી હોય. આમ આટલા 5 આપણા સંવેદનાગ્રાહી અંગો છે. અને એ કઈ જગ્યાએ આવેલા છે, એ પોતે શું કાર્ય કરે છે, એનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પ્રકરણની પ્રસ્તાવના કરી અને આજે એક ચેતાતંત્રની આકૃતિ દોરવા જઈ રહ્યા છે. મારી સાથે જ તમારે આકૃતિ દોરવાની છે એટલે તમને વધારે ખ્યાલ આવે. તો નોટ, પેન્સિલ ને બધું કાઢી દો. આપણે આજે ચેતાતંત્રની આકૃતિ દોરીશું. 3 માર્કની અંદર આકૃતિ દોરી અને પૂછાતો પ્રશ્ન છે. એનું હેડિંગ આપશે
ઉર્મિ વેગ, એનું બીજું નામ છે વિદ્યુત આવેગો ની આકૃતિ દોરી સમજાવો. એટલે ટૂંકમાં શું કહે છે? ચેતાતંત્રની આકૃતિ દોરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ચેતાતંત્રની આકૃતિ મારી સાથે દોરવાનું છે. આખા બોર્ડની અંદર આપણે મોટી દોરીશું. આપણે પહેલા કોષકાય દોરીશું આપણે. તો સૌથી પહેલા કોષકાય કેવી રીતના દોરવાનો છે ખાસ તમે જોજો. અહીંથી આમ ચાલુ કરવાનું, અહીંથી એક બીજો ભાગ લેવાનો, અહીંથી ત્રીજો ભાગ લેવાનો, અહીંથી ચોથો ભાગ લેવાનો, અહીંથી પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ. વધઘટ તમે લઈ શકો છો. મેં 1 2 3 4 5 6 લીધા. તમારે 4 થાય 5 થાય વાંધો નહીં, બરોબર છે. અહીંયા આને લાંબી કરી અક્ષતંતુ દોરવાના છે. અહીંથી આપણે જે બે ભાગ આમ કરીને જોડાયેલા છે, 3 દોરો. જો જગ્યા હોય તો ચોથો પણ દોરો. અને અહીંથી આમ પસાર થતી પાતળી નલિકા દોરો. બરોબર છે. આની અંદર કોષ કેન્દ્ર લખવાનું દોરવાનું છે આપણે. પાછળ અહીંયા આપણે ચેતાંતો દોરવાના છે. અહીંથી પસાર કરી કે જે નાના મગજ સાથે જોડાયેલું છે. આ કોષકાય, કોષ કેન્દ્ર. અહીંયા શિખાતંતુ અહીંથી આમે આવેલા છે. આમ કરી આમ, અહીંથી સીધું નીકળે આમ, ગમે તેમ દોરી શકો છો. આમ દોરી અહીંથી પાટા બાજુ એક આ બાજુ. આવી રચના આપણા શરીરની અંદર સમગ્ર રીતે પથરાયેલી છે. પ્રત્યેક ટચલી આંગળી સુધી આ જે શિખાતંતુઓ છે એ ફેલાયેલા હોય છે. અહીંથી સંવેદના ગ્રહણ કરે છે. આને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. આને કહેવામાં આવે કોષ કાય, શિખાતંતુ. આમ કરીને બોક્સ આપવાનું, આગળ રાખો એટલે થોડી આકૃતિ સારી દેખાય. આને કહેવામાં આવે છે ચેતોપાગમ. આ બે જે છે એને રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. રેનવીયરની ગાંઠ અથવા ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. અને આખો જે ભાગ છે અહીંથી આટલો ભાગ એને અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે આપણા બધા ચેતાંતો. આટલા નામ નિર્દેશ ખાસ હોવા જોઈએ. રેનવીયરની ગાંઠ, એનું બીજું નામ છે ચેતોપાગમ. બરોબર છે. કે જે આ બેની વચ્ચેનો ભાગ છે ચેતોપાગમ પણ કહેવામાં આવે છે. રેનવીયરની ગાંઠ પણ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા મુદ્દામાં આપણે જોઈશું કે ઉર્મિ વેગનું રચના. પછી બીજામાં જોઈશું આપણે એનું વહન. અને ત્રીજામાં જોઈશું આપણે ચેતોપાગમ. તો સૌથી પહેલા કે ઉર્મિ વેગની રચના આકૃતિ દોરી. આ રીતના આકૃતિ દોરો એટલે એક નામ, એક માર્ક મળે નામ નિર્દેશન વાળી. બરોબર છે. સૌથી પહેલા તો આ જે ઉર્મિ વેગની રચના કેવી રીતે થાય છે કે આ જે શિખાતંતુઓ છે કે શરીરના પ્રત્યેક ભાગ સુધી પહોંચેલા હોય છે,
ત્યાં આગળ સેજ ત્વચા દ્વારા આપણને ક્યાંક કશું અડે, ક્યાં ટાંકણી અડે અણીદાર વસ્તુ, એટલે ત્યાંથી એ સંવેદના ગ્રહણ કરી આ કોષકાયની અંદર આવે છે, બરોબર છે. એટલે અહીંયા શું કર્યું, ઉર્મિવેગની રચના થઈ ગઈ. એ કેવી રીતના ઉત્પન્ન થઈ, એ ઉત્પન્ન થયા પછી એ કોષકાયની અંદર સૌથી પહેલા આવે, એટલે ઉર્મિવેગનું વહન શરૂ થઈ ગયું. વહન થયા પછી એ અહીંથી આ જે અક્ષતંતુ છે, અક્ષતંતુ અને વચ્ચે રહેલી રેડિયલની ગાંઠ ઉપરથી ઝડપથી પસાર થાય છે અને એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે. અહીંયા ગાંઠ છે એટલે જ ઝડપથી પસાર થાય છે, ધ્યાન આપજો. તો જો એ સળંગ એકમ હોત તો ઝડપથી પસાર ન થતો, પણ આ વચ્ચે ચેતોપાગમ રહેલું છે. એટલે આપણે જોઈએ છે કે વન ટાઈપ આપણે ટ્રેન હોય છે, ટ્રેન અંદર 20 થી 50 ડબ્બા હોય છે, પણ આમ એક ડબ્બો બીજા સાથે જોડેલો હોય. પણ આ 50 ડબ્બા સાથે આમ એક સાથે જોડેલા હોય તો 50 ડબ્બો મોટો ડબ્બો બનાવે તો ના જઈ શકે, આમ ટર્ન પણ ના લઈ શકે. તો આ રીતની એ અહીંથી ઝડપથી પસાર થાય છે, વહન થઈ અને છેલ્લે જાય છે ચેતોપાગમની અંદરમાંથી પસાર થઈ ચેતાંતો સુધી જાય છે. અને ચેતાંતો શું કરે છે કે એ જે મેસેજ છે, જે સંવેદના છે, એ સંવેદના ગ્રાહી અંગો યાની કે નાના મગજ સુધી લઈ જાય છે. નાના મગજ એ ઘટનાનું એનાલિસિસ કરે છે, ઓળખે છે અને એ જ માર્ગે પાછો પ્રતિચાર આપે છે અને જે તે અંગને આદેશ કરે છે કે જે તે અંગને કે ભાઈ ત્યાં કીડી કરડી છે તો પહેલા તો જો આદેશ કરે કે કીડી હોય તેને મારી નાખો, કીડી નથી તો તે જગ્યાએ આપણે હાથ આમ ઘસીએ છીએ, કાં તો દવા લગાવવાની વાત છે. તો આ બધી ક્રિયાઓ તો આપણા શરીરની અંદર જે ચેતાતંત્ર છે, ચેતાતંત્રો દ્વારા શું થાય છે, ચેતોપાગમ શું છે આપણે જોઈએ છે કે ચેતોપાગમનો આ બાજુનો એક ભાગ શિખાતંતુ સાથે જોડાયેલો છે અને એક ભાગ ચેતાંતો સાથે જોડાયેલો છે. આમ બે ભાગ સાથે જોડાયેલા ભાગને આપણે ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે, જેને રેમિયરની ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ 3 તબક્કાની અંદર આકૃતિ દોરીને સમજાવવાની. પહેલા ઉર્મિવેગની રચના, ઉર્મિવેગનું વહન અને ચેતોપાગમ. આ પ્રશ્ન નવની અંદર ખૂબ સારો આપ્યો છે. એમાંથી આકૃતિ મારામાંથી જોજો, પ્રશ્ન એની અંદરથી મેં જેમ સમજાયો એમ એમાંથી તમે જોઈને લખી શકો છો. તો એક 3 માર્કનો આજે પ્રશ્ન થઈ ગયો કે ઉર્મિવેગનું વહન વિદ્યુત આવેગ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો ચેતાતંત્રની આકૃતિ દોરીને સમજાવો, બરોબર છે. આજે આપણે બીજી પ્રવૃત્તિ નંબર 7.1 નો અભ્યાસ કરવા જઈશું. એ પણ ખૂબ જ મહત્વની છે આપણા માટે. પ્રવૃત્તિ નંબર 7.1 આપણો વ્યવહારની અંદર પણ ખૂબ જ જરૂરી છે કે જો આપણે કોઈ પણ ખોરાક છે, એ ખોરાક આપણે આંખો બંધ કરીને લઈએ, નાક બંધ કરી દઈએ અને એ આપણે જીભ ઉપર આપણે કોઈ પણ ખોરાક મૂકીએ, બરોબર છે, નાક બંધ કરી દેવાનું અને અહીંયા કોઈ બી વસ્તુ ગળી મૂકો તો એ જ વખતે આપણે એનો સ્વાદ આવતો નથી. ખાસ ધ્યાન રાખો. તમે પ્રેક્ટિકલ કરવું હોય તો પણ કરી શકો છો, બરોબર છે. બીજી એક બાબત છે અંદર છે કે જીભ ઉપર ખાંડ મૂકી અને આપણે એનો અભ્યાસ કરીએ, નાક બંધ કરી દેવાનું તો શું થઈ જાય છે કે એનો સ્વાદ આવશે નહીં. બીજી વખત શું કરવાનું કે આપણે ખોરાક ખાતા હોઈએ, નાક ખુલ્લું રાખવાનું, બરોબર, આંખો બંધ કરી દેવાની. આંખો બંધ કરીને ખાઓ એટલે સ્વાદની ઓળખ થાય, બરોબર છે, પણ એ જે સ્વાદ છે ધ્રાણની બંધ ક્રિયા છે, એટલે યાની કે આપણે ખાધું પણ સંતોષ ન થાય. ધ્યાન આપજો. આંખો બંધ કરીને કોઈને ખાતા જોયા તમે, બરોબર છે, તો એ પણ આ એક પ્રવૃત્તિ તમે જાતે કરી શકો છો. કોઈને આની અંદર ના પણ થઈ જાય, કોઈને સંતોષ થઈ પણ જાય, બરોબર છે. એટલે ત્રીજી પ્રવૃત્તિ છે કે શરદી થઈ હોય આપણને, યાની કે શરદી આ બધું જે સ્વાદ ગંધ છે એ જે નાકનું અધિસ્તર છે એ ત્યાં આગળ શરદી થઈ હોય એટલે એના કારણે શું થાય, કોઈ પણ ગંધ સ્વાદ છે એ આપણે ઓળખી શકતા, સુગંધ છે એ આપણે ઓળખી શકતા નથી. આમ 3 આજની પ્રવૃત્તિ જે વ્યવહારની અંદર આપણે જાણીએ છીએ એ તમે પોતે જાતે પણ કરી શકો છો. પહેલું કયું કે આપણે જીભ ઉપર ખાંડ મૂકી નાક બંધ કરી દેવાનું. બીજી વખતે આપણે ખાતી વખતે આંખો બંધ કરીને ખાવાનું. અને શરદી વખતે બધાને ખબર હશે, શરદી થઈ હોય એટલે આપણે કોઈ બી સ્મેલ આવતી હોય તો આપણે ઓળખી શકતા નથી. તો આમ એક પ્રવૃત્તિ પણ આજની પ્રસ્તાવની અંદર ખૂબ જ મહત્વની છે. તો આજે આપણે પ્રકરણ નંબર 7 નિયંત્રણ સંકલનની પ્રસ્તાવના અને એક 3 માર્કનો પ્રશ્ન ચેતાતંત્રની આકૃતિ દોરીને સમજાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આજે જ આ પ્રશ્ન તૈયાર કરશો. તો આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.